આસામ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને આરણ્યક દ્વારા હાથીઓ માટે રેડિયો કોલરિંગ પહેલ શરૂ કરવામાં આવી. માનવ હાથી સંઘર્ષને ઘટાડવા અને હાથીઓની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે આસામ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એનજીઓ આરણ્યક સાથે મળીને હાથીઓ પર અદ્યતન રેડિયો કોલર લગાવવાનું શરૂ કર્યું છે. આ પહેલનો હેતુ આ મહાન પ્રાણીઓની ચળવળને મોનિટર કરવો, તેમના સ્થળાંતરના નમૂનાઓને ટ્રેક કરવો અને સંઘર્ષને ઘટાડવા માટે વહેલી ચેતવણી આપવી છે. બક્સા જિલ્લામાં રેડિયો કોલરિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જ્યાં લગભગ 50 હાથીઓના ઝુંડમાંથી એક દાંતવાળા હાથીને પ્રથમ રેડિયો કોલર લગાવવામાં આવ્યું હતું. આ કામગીરી નિષ્ણાત પશુ ચિકિત્સકો અને વન અધિકારીઓની ટીમ દ્વારા જિલ્લા પ્રશાસન અને પોલીસના સહકારથી કરવામાં આવી હતી. જીપીએસ આધારિત સેટેલાઇટ ટેલિમેટ્રિકથી સજ્જ રેડિયો કોલર હાથીઓના સ્થાન વિશે વાસ્તવિક સમયના ડેટા પ્રદાન કરશે, જે તેમની ચળવળને સંભાળવામાં અને સંભવિત સંઘર્ષોને રોકવામાં મદદ કરશે. આ પહેલથી વિસ્તારમાં માનવ હાથી સંઘર્ષને નોંધપાત્ર રીતે ઘટાડવાની અપેક્ષા છે, કારણ કે હાથીઓની હાજરી વિશે ગામવાસીઓને સમયસર ચેતવણીઓ મળશે. તે હાથીઓના સ્થળાંતરના નમૂનાઓ અને નિવાસ સ્થાનની પસંદગીઓ સમજવામાં પણ મદદ કરશે, જે વધુ સારી સંરક્ષણ વ્યૂહરચનાઓમાં યોગદાન પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ એસબીઆઈ ફાઉન્ડેશન અને અન્ય હિતધારકો દ્વારા સમર્થિત છે, જે વન્યજીવન સંરક્ષણ માટે બહુહિતધારક અભિગમના મહત્વને હાઇલાઇટ કરે છે.